ભાવનગરની સરટી હોસ્પિટલ ફરી એકવાર અંગદાનની પ્રવૃત્તિમાં અગ્રેસર બની છે। હોસ્પિટલના સઘન જનજાગૃતિ અભિયાનના પરિણામે એક સામાન્ય મજૂર પરિવારે અસાધારણ નિર્ણય લઈને 5 લોકોને નવજીવન આપ્યું છે। તાજેતરમાં બોટાદના ભીમનાથ પોલારપુરના ચેતનભાઈ જાદવ મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા। ગંભીર ઇજા થતાં તેમને તાત્કાલિક સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરે તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા અને પરિવારજનોને તેના શારીરિક અંગોને અન્ય લોકોને દાન આપવા અંગે સમજાવતા પરિવાર દ્વારા ચેતનભાઈના અંગોનું દાન કરવામાં આવ્યું। ચેતનભાઈને હેમરેજનું ડૉક્ટર સાહેબે એને જાહેર કર્યું કે ભાઈ આને હેમરેજ થઈ ગયું છે, વધારે વાગી ગયું છે, બરાબર। અને બધાએ રિપોર્ટ કર્યા અને રિપોર્ટ કર્યા પછી એમને જાહેર કર્યું કે ભાઈ જો અનુદાન તમારે કરવું હોય તો કરી શકો છો। તો પછી મેં એમને વાલીને બધાને મેં જાણ કરી અને વાલીએ મને સહકાર આપ્યો કે જયસિંહભાઈ તમે જે કરો એ અમારા મંજૂર છે। એટલે પછી મેં આપણે અધિકારીને જાણ કરી। પ્રથમ વખત ભાવનગરથી બંને ફેફસાનું દાન લેવામાં આવ્યું છે। આ અગાઉ આપણે હાર્ટ, લીવર, કિડની બધા અવયવનું દાન લીધેલું છે, પણ ફેફસાનું દાન આજે પહેલી વખત લેવામાં આવ્યું છે। 22 વર્ષનું યંગ એક છોકરો હતો, હેડ ઇન્જુરીમાં દાખલ હતો। બ્રેન ડેડ થતાં એના સ્વજનોને સમજાવ્યા બાદ એમણે રાજી ખુશીથી પરમિશન આપેલી અને અંગદાનની સ્વેચ્છાએ એમને મંજૂરી આપ્યા બાદ સોટો અને ગુજરાત સરકાર દ્વારા જાણ કરતાં ઇન્ડિયા લેવલેથી HN હોસ્પિટલ એટલે કે હરકિશન નાગરદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાંથી ફેફસાના સર્જનો દ્વારા અહીંયા ફેફસા લેવા માટે આપણે સરટી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગમાં આવેલા